તો દાંતની સારવાર માટે આવેલા મોટાભાગના દર્દીઓ ડોક્ટરને એક જ સવાલ અચૂક કરે છે કે અમે રોજ બ્રશ કરીએ છીએ તોય દાંત કેમ સડી જાય છે। આપણને તો એમ જ હોય કે 2 ટાઈમ બ્રશ કરીએ એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય, પણ એવું નથી હોતું। દાંતના સડા માટે બીજા કારણો પણ જવાબદાર હોય છે। દાંતની બ્રશ વડે યોગ્ય સફાઈ કરવી તો જરૂરી છે, પણ સાથે બીજા કારણો પણ જાણવા ખૂબ જ જરૂરી છે, જે આપણે જાણીશું આજના કાર્યક્રમમાં। આપણી સાથે ડેન્ટલ ડોક્ટર હર્ષ શાહ જોડાઈ ચૂક્યા છે, તો તેમની સાથે સીધી ચર્ચા કરીશું। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પહેલા અમારા દર્શક મિત્રોને આપનો પરિચય આપો। નમસ્કાર, મારું નામ ડૉક્ટર હર્ષ શાહ છે અને હું દંત ચિકિત્સકની શાખામાં લગભગ છેલ્લા 10 વર્ષથી કાર્યરત છું। અત્યારે મેં હાલમાં મારું ગ્રેજ્યુએશન પતાયા પછી, સ્નાતક થયા પછી મેં ફેલોશિપ કરી છે ઇમ્પ્લાન્ટોલોજીમાં, અને હાલમાં હું ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલ છે ત્યાં હું એઝ અ ફૂલ ટાઈમર ડૉક્ટર તરીકે કાર્યરત છું। બિલકુલથી સર, તો લોકોની સમસ્યા એ હોય છે કે 2 ટાઈમ બ્રશ કરવાથી પણ દાંતમાં સડો થતો હોય છે, તેના વિશે કોઈ જાણકારી? સૌથી પહેલાં દાંતમાં આપણે બ્રશ કરવાનું કેમ જરૂરી છે એના માટે દાંત અને દાંતનું મહત્ત્વ સમજવું ખૂબ જ જરૂરી છે। આપણું જે મોઢાનું, આપણા શરીરનું જે સૌથી મોટું જે ઓરલ કેવિટી કહેવાય છે એ આપણા શરીરનો પ્રવેશ દ્વાર છે, અને ભગવાને આપણને 32 દાંત આપ્યા છે। 32 દાંત જે છે એ આપણા દાંત એ ખાલી એકલું દાંતને આપણે લઈશું તો કદાચ તમને બ્રશનું મહત્ત્વ નહીં સમજાય, પરંતુ દાંત એ પેઢા, આજુબાજુના હાડકાં અને આપણા ગાલ એ સાથે ભેગા થઈ અને ઓરલ કેવિટી બનાવે છે, જે આપણી પર્સનાલિટી અને સ્માઇલ માટે ખૂબ જ મહત્ત્વનું છે। અને આ જે આટલું મહત્ત્વની વસ્તુને સાફ રાખવું એ ખૂબ જ જરૂરી છે। માની લો કે આપણું હૃદય છે, કિડની છે, એમાં જ્યારે કચરો ભરાય છે ત્યારે હાર્ટ એટેક થાય છે અને સ્ટોન થાય છે, કિડની સ્ટોન થાય છે, અને એ ખૂબ જ જીવલેણ બીમારી તરફ લઈ જાય છે। એવી જ રીતે દાંત એ આપણા શરીરનો ખૂબ જ મહત્ત્વનો ભાગ છે, અને એને રોજ સાફ કરવું અને ચોખ્ખું રાખવું એ ખૂબ જ જરૂરી છે। એના માટે આપણે દિવસમાં ઓછામાં ઓછું, જેમ આપણે 3 વખત ખાઈએ છીએ એવી રીતે 3 વખત ત્યાં સાફ સફાઈની ખૂબ જ આવશ્યકતા છે। એટલે એક દંત ચિકિત્સક તરીકે મારી તમને એક જ સલાહ છે કે દિવસમાં ઓછામાં ઓછું 3 વખત બ્રશ કરવું ખૂબ જ આવશ્યક છે। બિલકુલથી સર, વધારે બ્રશ કરવાથી દાંત ડેમેજ થઈ શકે? આ એક જે દંત ચિકિત્સક તરીકે મારો જે અનુભવ છે એમાં આને હું એક ટેબુ તરીકે જોડીશ, કારણ કે જેટલા બી પેશન્ટ્સ અમારી પાસે આવતા હોય છે એમનો આ એક બહુ મોટો મિસકન્સેપ્ટ હોય છે કે જ્યારે દાંતને આપણે વધારે પડતા ઘસીએ, માની લો કે 2 મિનિટ 5 મિનિટ, તો એનાથી દાંત સાફ સફાઈ નથી થતા, અથવા લાંબા સમય સુધી ઘસવા જોઈએ તો જ દાંતની સાફ સફાઈ થાય। આ એક પ્રકારનું મિસકન્સેપ્શન છે। જો તમે લાંબા સમય સુધી દાંત ઘસશો તો એનાથી તમારા દાંતમાં સાથે સાથે પેઢામાં એ 100% ત્યાં પ્રોબ્લેમ થવાની શક્યતા છે। આઈડિયલ આપણે જો દાંતને બ્રશ કરવાનો સમય આપણે ગણીએ તો એ લગભગ 2 મિનિટથી ઓછો સમય, એના કરતાં બી ઓછો સમય લો તો સારું છે। તમે ડેડિકેટેડલી બ્રશ કરો, દિવસમાં 3 વખત કરો, પણ 2 મિનિટથી ઓછું કરો તો એ તમારા દાંતની સાફ સફાઈ માટે અતિ આવશ્યક છે અને એ જરૂરિયાતપૂર્ણ છે। બિલકુલથી, જ્યારે દાંતમાંથી લોહી, મતલબ કે પેઢામાં, દાંતના જે પેઢા હોય છે એમાંથી લોહી નીકળવું કે પછી તેનો દુખાવો થતો, તેનું કારણ શું હોય? દાંતમાં દુખાવા થવાના ઘણા બધા રીઝન હોય છે। તમે જેમ મને કીધું કે દાંતમાંથી લોહી આવે છે, દાંતમાંથી પરુ આવી, દાંતમાંથી ગંદી વાસ આવવી, મોઢામાંથી ગંદી વાસ આવી, આ જે અત્યારે હાલમાં આપણે જે બી કોઈ પેશન્ટને જોઈએ તો આ બહુ જ કોમન સમસ્યાઓ છે કે જે અમારી પાસે લઈને આવતા હોય છે, અને એનું બહુ જ સીધું, અને આપણે એને સંપર્ક કરીએ, એના કારણ પાછળ જઈએ તો એ દાંતની સાફ સફાઈ ન રાખવાથી, એટલે કે જે પ્રિવેન્ટિવ મેજર્સ છે જેનાથી આપણે ક્યોરેટિવ જે સર્જિકલ પાર્ટ છે એમાં જતું આપણને અટકાવે છે, અને જે ખૂબ જ ઓછી મિનિટમાં, મેં તમને કીધું એમ 2 મિનિટ કે 3 મિનિટ તમે બ્રશ કરો એનાથી તમારા દાંતમાં જેટલા બી પાયોરિયા, જે અત્યારે 100માંથી 90% પેશન્ટમાં પાયોરિયા જોવા મળે છે, જેના કારણે દાંત જે છે એ હલવા માંડે છે અને છેલ્લે દાંત પડી જતા હોય છે, તો દાંતમાંથી ખૂન આવવું, પેઢામાંથી ખૂન આવવું, બ્લડ આવવું, ગંદી વાસ આવી, અને એ જે પાયોરિયામાં કન્વર્ટ થાય છે એનું મુખ્ય કારણ છે કે તમારું ઓરલ હાઇજીન, એટલે કે તમારા મોઢાનું જે સ્વાસ્થ્ય છે, જે સ્વચ્છતા છે, એ સ્વચ્છતા આપણે જાળવતા નથી, એનું જ સૌથી મુખ્ય કારણ છે। બિલકુલથી, તો દાંતમાં કોઈ પ્રોબ્લેમ હોય કે ન હોય, પરંતુ નિયમિત તેની ચકાસણી કેટલી વાર કરાવવી જોઈએ અને નિયમિત તેની ચકાસણી કરાવવી જોઈએ કે કેમ, તેના વિશે માહિતી આપો। બહુ જ સારો ક્વેશ્ચન છે કે દાંતની ચકાસણી કરાવવી જોઈએ કે કેમ। અત્યારે
આટલા મારા બહોળા અનુભવમાં જેટલા બી પેશન્ટ આવ્યા છે એ મારી પાસે એટલા માટે જ આવ્યા છે કે એમને દાંતમાં પ્રોબ્લેમ છે, એટલા માટે નહીં કે કોઈ દાંતમાં પ્રોબ્લેમ છે કે નહીં એ ચકાસવા માટે. એટલે હું કહેવા એટલું માંગુ છું કે જે પ્રિવેન્ટિવ મેજર છે, એટલે કે દાંતમાં કોઈ પ્રોબ્લેમ થતા હોય એને અટકાવવા માટેના જે પ્રયાસો છે એમાં સૌથી પહેલું આપણે જો પ્રાયોરિટીમાં મૂકીએ તો એ છે ડેન્ટલ ચેકઅપ. સામાન્ય માણસને ખાલી અરીસામાં આપણે દાંત જોવાથી દાંતમાં પ્રોબ્લેમ છે કે નહીં એનો ખ્યાલ નથી આવતો. એટલે એના માટે તમારે દંત ચિકિત્સક પાસે, ડેન્ટિસ્ટ પાસે જઈ અને એમાં રેગ્યુલરલી વર્ષમાં એટલીસ્ટ 3 વખત, દર 4 મહિને 1 વખત તમે અમારી પાસે આવો, તમે દાંતનું વ્યવસ્થિત ચેકઅપ કરાવો. એમાં કોઈ નાની મોટી બીમારી હોય તો અમે એને તપાસ કરી શકીએ, તમને જાણ કરીએ, તમને અવેર કરીએ. અને ખાલી ઘરમાં એક માણસ બી કરાવશે તો એની અવેરનેસ ઘરના ફેમિલીના જેટલા મેમ્બર હશે એમને પણ થશે. અને એનાથી આપણે જે દાંતમાં થતા જે રોગો છે એ રોગોને આપણે ઘણા બધા અંશે નિવારી શકીશું. બિલકુલથી. તો દાંતમાં જે દુખાવો થતો હોય તેને કઈ રીતે ઠીક કરી શકાય? કારણ કે જે લોકો છે ને જેને દાંતમાં દુખતો હોય ને એ લોકો પછી લવિંગ મૂકીને કે ગમે તે રીતે ઘરેલું ઉપચાર કરીને તે લોકો એવું કહે કે ભાઈ દાંત હવે નહીં દુખાય, પણ એની માટે ડૉક્ટરને બતાવવું જરૂરી છે કે કેમ જ્યારે દુખાતું હોય શરૂઆતમાં ત્યારે? 100%. ભારત એ ઔષધિપૂર્ણ દેશ છે. એટલે આપણામાં એવું કહેવાય છે કે દરેક ઘરમાં જે રસોડું છે એ રસોડું એક પ્રકારનું દવાખાનું છે, ત્યાંથી આપણને દવા કંઈક ને કંઈક મળી જશે. અને એ જે આપણને મળે છે એ જે દવા છે એમાં કંઈ ખોટું નથી. માન લો કે લવિંગનું તેલ તમે વાપરો છો, પણ એ કાયમી ઈલાજ નથી. ઇવન અમે બી દાંતની ચકાસણી પછી અને દાંતમાં સડો કાઢ્યા પછી યુજીનોલ, જેને યુજીનોલ કહેવામાં આવે છે, એટલે એક પ્રકારના લવિંગમાંથી જેને એક્સટ્રેક્ટ કરીને બનાવવામાં આવે છે, એ અમે વાપરતા હોઈએ છીએ. પરંતુ માત્ર ને માત્ર એનાથી જ ઘરગથ્થુ ઉપચાર તમે કરો અને દાંતના દુખાવા માટે કે એના માટે તમે ડૉક્ટર પાસે ના જાઓ, એ સૌથી મોટી ભૂલ છે. અને દાંતમાં દુખાવા થવાના અલગ અલગ કારણો હોઈ શકે છે, જેમાં જે મુખ્ય કારણો છે અને જે કોમન છે, એટલે માન લો કે 100માંથી 90 પ્રકારના કેસોમાં જે અમને દાંતના દર્દના કારણોમાં મળતું હોય છે, એમાં સૌથી પહેલું કારણ છે દાંતમાં સડો. હવે દાંત સડો થવાનું રીઝન છે તો એને આપણે પાછું જેમ સૌથી સ્ટાર્ટિંગમાં કીધું કે તમારી હાઇજીન, એટલે કે દાંતની જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા તમે જાળવતા નથી, એના કારણે થવાની પૂરેપૂરી શક્યતા છે. બીજું જે સૌથી મોટું રીઝન છે એ છે પાયોરિયા. અને એમાં બી તમારા રૂટમાં એને કોઝ જાણશો તો એ તો કોઝ છે કે તમારા દાંતની જે સ્વચ્છતા તમે જાળવતા નથી એટલે. અને આ રીઝનના કારણે પ્લસ ચાંદા પડવા અને આ બધા રીઝનના કારણે ડાપણની દાઢનો દુખાવો ને કારણે તમારા દાંતમાં દુખાવાના કારણો વધતા જાય છે અને એના કારણે પેશન્ટો અમારી પાસે આવતા હોય છે. બિલકુલથી સર. તો દાંતનો સડો રોકવા માટે શું કરવું જોઈએ? દાંતનો સડો રોકવા માટે આપણી પાસે ઘણા બધા રસ્તા છે અને એમાં જે સૌથી મહત્વનો રસ્તો છે કે જે આપણે સીધો યુઝ કરી શકીએ છીએ એ છે સૌથી પહેલું, કોઈ પણ બીમારી હોય તો એ બીમારીમાં આપણે એના ટ્રીટમેન્ટને 2 પ્રકારે જોવી જોઈએ. એક તો છે કે સડો થાય જ નહીં, એના માટેનું સૌથી પહેલું જે પગલું છે એ છે તમે દિવસમાં એટલીસ્ટ 3 વખત બ્રશ કરો, દાંતની સાફ સફાઈ એટલે કે સ્કેલિંગ કરાવો અને વર્ષમાં એટલીસ્ટ 2 વખત અને વધીને 3 વખત થાય તો દંત ચિકિત્સક પાસે જઈ, એટલે કે અમારી પાસે આવી અને તમે દાંતનું એકવાર ચેકઅપ કરાવો. જો એમાં દાંતમાં થોડોક બી સડો હશે તો અમે એ સડાને ત્યાં અટકાવી દઈશું. માની લો કે સડો તમારો વધી ગયો છે. હવે દાંતમાં થોડુંક તમને બેઝિક દાંતનું કન્સેપ્ટ સમજાવું તો દાંતમાં એ 3 પ્રકારના લેયરથી બનેલું હોય છે. અને દાંત વિશે એવું કહેવાય છે કે આપણા હાડકાં જેટલા મજબૂત છે એના કરતાં બી દાંત વધારે મજબૂત હોય છે. હમણાં જ એક સ્ટડી જે ઇજિપ્તમાં, જે ઇઝરાયલમાં જે મમ્મી મળ્યું હતું, એમાં હાડકાં કદાચ ખવાઈ ગયા હતા પણ દાંત હજી એમના એમ રહ્યા હતા. એટલે એના પરથી તમે અંદાજો લગાવી શકો છો કે દાંત તમારા કેટલા મજબૂત છે. અને છતાં બી આપણી બેદરકારીના કારણે, એમાં સ્વચ્છતા ન રાખવાના કારણે, પ્રિવેન્ટિવ મેજર્સ ન લેવાના કારણે એ દાંત જે વાયરલ અને બેક્ટેરિયા જે ગ્રોથ થાય છે એના કારણે તમારા દાંત સડે છે. હવે પ્રિવેન્ટિવ મેજરમાં આપણે ચૂકી ગયા તો પછી ક્યોરેટિવ મેજરમાં કયા કયા આવે છે? એટલે જે તમારા દાંતના જે 3 લેયર છે એમાંથી ઇનેમલ, ડેન્ટિન અને રૂટ, એટલે રૂટ સુધી જો તમારો સડો પહોંચી ગયો હોય તો પછી એ એબ્સેસ એટલે કે રસોડીમાં કન્વર્ટ થાય છે અને એના માટે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ એટલે કે મૂળિયાની સારવાર, દાંતમાં જે જડ હોય છે એમાં, એટલે આ જે તમારો દાંત છે એ દાંતમાંથી સડો તમારા મૂળિયા સુધી પહોંચે છે અને એના કારણે પેઇન જે છે એ ખૂબ જ વધતું હોય છે અને ની જે અક્ષીર ઇલાજ છે એ છે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ.
હા બિલકુલથી સર. તો દાંતને મજબૂત રાખવા માટે શું કરવું જોઈએ? દાંતને મજબૂત રાખવા માટે સૌથી કે જે આપણે દિવસમાં 3 થી 4 વખત જે વસ્તુ આપણે ખાતા હોઈએ છીએ, જે આપણા દિવસમાં આપણા બોડીના બંધારણ માટે જે મહત્વનું છે, એમાં જે અત્યારનું આપણી જે આ જનરેશન છે, આ જનરેશનમાં સૌથી વધારે જે ખોરાકનો ભાગ છે એ છે જંક ફૂડ. એટલે જંક ફૂડને અવોઇડ કરવું જોઈએ, કારણ કે જંક ફૂડમાં સ્ટીકી ફૂડ માની લો, ચીઝ છે, પનીર છે, બટર છે, આ બધી વસ્તુઓ, ચોકલેટ, પેસ્ટ્રીઝ, જે અત્યારે એનો વપરાશ વધી રહ્યો છે, એના કારણે દાંતમાં એ વસ્તુ ભરાઈ જતી હોય છે અને દાંતનું જે સ્ટ્રક્ચર, બેઝિક સ્ટ્રક્ચર છે એ વીક થઈ જતું હોય છે. અને જે દાંતમાં પ્રોબ્લેમ જે એક ઉંમર, એક હદ પછી થવા જોઈએ, એ અત્યારે એનું મેનિફેસ્ટેશન, એટલે કે એના અસરો જે બતાવવાનું જે ટાઈમિંગ છે એ અર્લી એજમાં થઈ ગયો છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે કે જે તમારી ફૂડ હેબિટ છે, એ ફૂડ હેબિટમાં 100% ચેન્જ કરવાની જરૂર છે. અને એમાં જે સાત્વિક ફૂડ, અને એમાં બી જે દાંતને હેલ્પ કરતા હોય, જેમ કે તમારા જે કેલ્શિયમયુક્ત દૂધ છે, પનીર છે, એ વસ્તુ તમે વધારે ખાઓ તો એનાથી તમારા દાંતમાં જે મજબૂતાઈ છે એ વધવાના ચાન્સીસ વધે છે. બિલકુલથી સર. તો આ જે રૂટ કેનાલ શું હોય છે અને તેની સારવાર ક્યારે કરાવવી જોઈએ અને કેવી રીતે કરાવવી જોઈએ, તેના વિશે દર્શક મિત્રોને માહિતી આપો. ચોક્કસ. રૂટ કેનાલ એ અત્યારે ખૂબ જ, તમે નાનપણમાં 6 વર્ષના છોકરાથી લઈ, નાનું બાળકથી લઈ અને 70-80 વર્ષના વય સુધીના દરેક લોકો અત્યારે આ બીમારીથી, રોગથી અથવા તો આ કન્ડિશનથી પીડાય છે. અને એના માટે લોકોને એક સચોટ જાણકારીનો ખૂબ જ અભાવ છે. રૂટ કેનાલ એ દાંતમાં જે સડો થયો છે, એ સડો દાંતના કાઢવા સુધી ના પહોંચે એની વચ્ચે, એટલે કે નેચરલ આપણને જે ભગવાને આપ્યું છે, જે દાંત આપણા બાય બોર્ન એટલે કે જન્મથી આપણી સાથે છે, એ જ સ્ટ્રક્ચરને આપણે દાંતની અંદર સાચવી રાખવા માટેની જે ટ્રીટમેન્ટ છે એ છે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ. એટલે કે દાંતમાં જે મૂળિયા હોય છે, એ મૂળિયાને સાફ કરી, એમાં જે સડો થયો છે એ સડાને સાફ કરી અને પછી એની અંદર એક આર્ટિફિશિયલ રૂટ, કે જે ગટ્ટાપરચા કોન હોય છે. ગટ્ટાપરચા એક પ્રકારનું બાયોકોમ્પેટિબલ મટીરિયલ છે કે જે આપણા બોડી સાથે એક જ ખૂબ જ બાયોમેડિકલી એ લિંક થઈ જતું હોય છે. અને પછી એ દર્દીના દાંતમાં અને શરીરમાં આજીવન ત્યાં એ રહેતું હોય છે. અને પછી એના પછી નવેસરથી સડો થવાનું જે પ્રમાણ છે એ ખૂબ જ નહિવત થઈ જતું હોય છે. આ ગટ્ટાપરચા કોન અંદર મૂક્યા પછી એની પર અમે સિમેન્ટ લગાવતા હોઈએ છીએ, એટલે ત્યાં તમારી રૂટ કેનાલ પતે છે. હવે રૂટ કેનાલ પત્યા પછીનું જે સ્ટેપ છે એ છે દાંતની ઉપર કવર કરવું, કવરિંગ. કવરિંગ ખૂબ જ મહત્વનું છે. રૂટ કેનાલ કર્યા પછી આપણો જે દાંત છે એ નિર્જીવ થઈ જતો હોય છે, કારણ કે આપણે એનો રૂટ કાઢી નાખીએ છીએ. એટલે એના પછી એને પ્રોટેક્શન આપવું ખૂબ જ જરૂરી છે. એટલે એ પ્રોટેક્શન માટે એની ઉપર કવરિંગ કરવું ખૂબ જરૂરી છે. એટલે જ્યારે આ રૂટ કેનાલ ઉપર આપણે કવરિંગ કરીએ દાંત ઉપર, એટલે પછી તમારું જે રૂટ કેનાલની જે ટ્રીટમેન્ટ છે એ કમ્પ્લીટ થતી હોય છે. બિલકુલથી સર. તો બાળકો માટે જે પ્રિવેન્ટિવ ડેન્ટલ કેર હોય છે એ શું હોય છે? બાળકોમાં આમ તો જન્મથી જ, ઘણી વખત જન્મથી પણ આપણને દાંત એમાં પ્રેઝન્ટ હોય છે, જોતા હોય, જેને નિયોનેટલ ટીથ કહેવામાં આવે છે, ત્યાંથી લઈ અને 14 વર્ષ સુધી. એટલે આમ તો 0 ડેથી 14 વર્ષ સુધીના બાળકોમાં આપણે પ્રિવેન્ટિવ ડેન્ટલ કેરની ખૂબ જ જરૂર છે. અને એમાં પણ જે સૌથી કોમન જે દાંતમાં, બાળકોના દાંતમાં આપણને જે પ્રોબ્લેમ જોવા મળે છે એ છે નર્સિંગ બોટલ કેરીઝ. હવે નર્સિંગ બોટલ કેરીઝનો મતલબ શું? અત્યારે નાના છોકરાઓને જે આપણે દૂધ પીવડાવીએ, જે માતાઓ દૂધ પીવડાવતી હોય છે, એ બોટલ થ્રુ દૂધ પીવડાવતી હોય છે. અને એ જ્યારે એમાં પ્રોપરલી હાઇજીન મેન્ટેન કરવામાં ના આવે, અથવા તો એમાં શુગરનો વધારે પડતો યુઝ કરવામાં આવે, તો એના કારણે જે નાના બાળકોના દૂધિયા દાંત જે હોય છે, એ દાંતમાં સડો થતો હોય છે. અને એ સડાના કારણે પછી એમના દાંત પડી જતા હોય છે. કોઈ પણ મનુષ્યના સમગ્ર જીવનમાં 2 પ્રકારના દાંત આવે છે. સૌથી પહેલા 14 વર્ષ સુધીના જે દાંત હોય છે એ દૂધિયા દાંત હોય છે, જેની સંખ્યા 20 હોય છે. અને 14 વર્ષે લગભગ બધા દૂધિયા દાંત પડી જતા હોય છે. અને લગભગ 18 થી 22 વર્ષની ઉંમર સુધીમાં ઢાપણની દાંત પણ આવી જતી હોય છે. એટલે એ ટોટલ દાંત જે છે એ 32 છે. એટલે આમ કહેવા જઈએ તો આપણને 2 પ્રકારના ચાન્સ મળે છે કે જો દૂધિયા દાંતમાં તમને સડો થયો તો તમારી પાસે પરમેનન્ટ એટલે કે કાયમી દાંત છે. તો નાના છોકરાઓમાં પ્રિવેન્ટિવ કેર તરીકે
ખાસ કરીને તમે જ્યારે એને જંક ફૂડ આપો કે તમે શુગર આપો, એ બધાનું કન્ટેન્ટ તમારે ઓછું કરવું જોઈએ અને એનાથી દાંત લાંબો સમય સુધી સારા સાચવી શકાય છે. બિલકુલથી સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો નાના બાળકો છે ને તેઓ ખાવા પીવાનું પણ ધ્યાન નથી રાખતા, અને જો માતા પિતા ખાવાનું છીનવી લે તો બી તે લોકો જીદ કરતા હોય છે, ચોકલેટ્સ ને બધું વધારે ખાતા હોય છે. તો માતા પિતાએ ખાસ બાળકો માટે દાંતને લઈને કઈ કાળજી રાખવી? સૌથી પહેલાં નાના છોકરાઓ માટે જે તમે કીધું કે એ લોકો ખાતા નથી, જીદે ચડી જાય છે, તો એના માટે પેરેન્ટ્સે ખૂબ જ પેશન્સ રાખવાની જરૂર છે. એમનામાં પણ દર 6 મહિને કે વર્ષે, એમનામાં તમે 6 મહિને આવો તો વધારે સારું છે, એકવાર ડેન્ટલ ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે. કારણ કે નાના છોકરાઓને દુખે તો એ તમને તરત કહી શકતા નથી, અથવા તો એ પોતાનું ધ્યાન જાતે નથી રાખી શકતા. એટલે એમાં સૌથી પહેલાં ઘરે મા બાપે નાના છોકરાઓને બ્રશિંગ ટેકનિક શીખવાડવી ખૂબ જરૂરી છે. દિવસમાં લગભગ 3 થી 4 વખત, એમના માટે 4 વખત દિવસમાં બ્રશ કરાવવું જરૂરી છે. બને ત્યાં સુધી ખાધા પછી જેટલું ભરાયેલું હોય એ તમારે માતા પિતાએ જોઈ અને કાળજીથી અને એને કોગળા કરાવીને બધું જ ત્યાંથી ફ્લશ આઉટ કરી નાખવું જોઈએ, કે અંદર કશું જ ભરાઈ ના રહે, એની તમારે ધ્યાન રાખવી જોઈએ. અને દરેક માતા પિતાએ આ વસ્તુ જોવી જોઈએ કે દરેક એજ પ્રમાણે, એટલે 6 મહિનાથી લઈ અને 6 વર્ષ સુધીમાં તમારા દુધિયા દાંત આવી જતા હોય છે, અને 6 વર્ષ પછી દુધિયા દાંતને પડવાની શરૂઆત થતી હોય છે. તો કયા વર્ષે કયા દાંત પડવા જોઈએ એની બી જાણકારી માતા પિતાને હોવી જરૂરી છે. જનરલી 6 વર્ષ સુધીમાં તમારા દુધિયા દાંત આવી અને 6 વર્ષે સૌથી પહેલાં નીચેના જે આગળના, એટલે કે મેન્ડિબલ ઇન્સાઇઝર જેને કહેવામાં આવે છે, એ પડવાની શરૂઆત થતી હોય છે, અને ત્યાં તમારા પરમેનન્ટ દાંત આવવાની શરૂઆત થાય છે. એ જ પ્રમાણે 8 વર્ષે ઉપરના આગળના દાંત પડે છે, એટલે કે મેક્સિલરી ઇન્સાઇઝર પડતા હોય છે, અને પછી ધીમે ધીમે પાછળના, એટલે કે 14 વર્ષ સુધીમાં લગભગ બધા તમારા દુધિયા દાંત પડી અને કાયમી દાંત આવી જતા હોય છે. તો આ વખતે તમારે બીજી એક કાળજી, સડા સિવાયની બીજી એક કાળજી રાખવાની એ જરૂરી છે કે માની લો કે તમારા છોકરાના દુધિયા દાંત નથી પડતા, ઇવન 14 વર્ષ પછી બી તમારા દુધિયા દાંત નથી પડતા, તો એ વખતે તમારે તરત જ દંત ચિકિત્સક એટલે કે ડેન્ટિસ્ટ પાસે, અમારી પાસે આવી અને જો તમે ટ્રીટમેન્ટ નહીં કરાવો તો પછી વાંકા ચૂકા દાંત થવાની પૂરેપૂરી શક્યતા રહે છે. બિલકુલથી સર, વાત કરવામાં આવે જ્યારે દાંતમાં સડો થતો હોય છે અને એની દાંતમાં સડો થાય ત્યારે નોર્મલી દવા લઈને તે મટી શકે કે પછી એ દાંત કઢાવવું જ પડે? દાંતનું ઇન્ફેક્શન એક એવું ઇન્ફેક્શન છે કે એમાં જ્યારે બી દાંતમાં સડો લાગે છે ત્યારે કોઈ પણ પ્રકારની મેડિસિન હજી સુધી એવી બની નથી કે તમે ઓરલી, એટલે કે તમે મોઢા દ્વારા તમે દવા લો અને એ જે ઇન્ફેક્શન છે એ પાછું કમ્પ્લીટલી તમને ક્યોર થઈ જાય માત્ર દવાથી. એ વસ્તુ શક્ય નથી. આપણને માની લો કે ફેરેન્જાઇટિસ એટલે કે ગળાનું ઇન્ફેક્શન થયું હોય, વાયરલ આવ્યો હોય, તાવ આવ્યો હોય, તો એના બધા માટે દવા છે. પરંતુ જો દાંતમાં એકવાર ઇન્ફેક્શન થાય છે તો એ સડો તમારે ડેન્ટિસ્ટ પાસે જઈ એ સડો કઢાવી અને ત્યાં રિલેટિવ ટ્રીટમેન્ટ કરાવવી ખૂબ જ આવશ્યક છે. એટલે દાંત માટે ઇન્ફેક્શન, દાંતમાં થયેલા ઇન્ફેક્શન માટે કોઈ ક્યોરેટિવ મેડિસિન નથી. ઇટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી સર્જિકલ અપ્રોચ. પણ સર, ત્યારે સ્ટાર્ટિંગમાં એવી ખબર પડે કે સડો થયો છે ત્યારે નોર્મલ કોઈ દવા આપીને મટાવી શકાય આપણે તેને? એના માટે પ્રિવેન્ટિવ અપ્રોચમાં જવું પડે, જેમ મેં પહેલાં કીધું. એટલે એમાં ફ્લોરાઇડ એપ્લિકેશન થઈ શકે. જેમ કે નાના બાળકો છે, 6 વર્ષથી લઈ અને 14 વર્ષના બાળકોમાં તમે ફ્લોરાઇડ એપ્લિકેશન, એટલે કે ફ્લોરિનેટેડ ટૂથપેસ્ટ અત્યારે મળે છે, જેને મેડિકેટેડ ટૂથપેસ્ટ કહેવાય છે. એ તમે જ્યારે વાપરો છો તો તમારો જે સડો છે એ ઇનિશિયલ ફેઝમાં હશે તો એ આગળ વધતો અટકશે, અથવા તો પછી એને અરેસ્ટેડ કેરીઝ કહેવામાં આવે છે. એટલે કે તમને એ ટાઈમ બાય કરી આપશે કે ભાઈ તમે વિધિન 6 મંથ્સ કે 1 યરમાં તમે યુ ગો ટુ ધ ડેન્ટિસ્ટ, તમે ડેન્ટિસ્ટ પાસે જાઓ અને એ તમે સડો છે એને કાઢી નાખો. પણ કોઈ પણ દવાથી, જો મેડિસિનથી સડો તમારો દાંતનો છે દૂર થાય છે તો એક પ્રકારનો ભ્રમ જ છે, અને એવી કોઈ મેડિસિન છે જ નહીં. દાંતના સડાને તમારે અમારા જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે જેને એરોટર કહેવાય છે એનાથી એની સાફ સફાઈ કરી અને પછી ત્યાં સિમેન્ટ અથવા રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, અને જો સડો વધારે હોય અને દાંત ફ્રેક્ચર થઈ ગયો હોય તો પછી એ દાંતને કઢાઈ નાખવો પડે. બિલકુલથી સર, જ્યારે દાંત કાઢવામાં આવે છે, એક દાંતમાં સડો થયો હોય તે દાંત કાઢવામાં આવે તો પછી બીજા કોઈ દાંતને નુકસાન થઈ શકે તેને લઈને? ના, આ બી એક પ્રકારનો મિસકન્સેપ્શન છે કે દાંતને, એક દંત ચિકિત્સક તરીકે આટલા મારા બહોળા અનુભવમાં એક વસ્તુ મેં માર્ક કરી છે કે કોઈ પણ પેશન્ટ જે અમારી પાસે આવે છે તો એ મગજમાં ઘણા બધા ભ્રમ લઈને આવતું હોય છે દાંતની સારવારને લઈને.
જેમ કે ઉપરના દાંત કઢાવીશું તો અમને આંખમાં તકલીફ થશે, નીચેના દાંત કઢાવીશું તો અમને કાનમાં તકલીફ થશે, અમારું મોઢું જે છે એ સાઈડ ડેવિએટ થઈ જશે, પછી અમને કન્ટિન્યુઅસ દુખાવો રહેશે. આ બધા મિસકન્સેપ્શન હોય છે અને એ ક્યાંક ને ક્યાંક એનું બી એક રીઝન છે કે જે વિથઆઉટ ડિગ્રી જે ડોક્ટર પ્રેક્ટિસ કરતા હોય છે એના કારણે આ બધા મિસકન્સેપ્શન થતા હોય છે. પણ સર તેના કારણે જ લોકો છે ને અડધા દાંતમાં જે સડો થયો હોય છે ને તે બી નથી કઢાવતા, આ બીકના કારણે. સાચી વાત છે તમારી. અને એના કારણે જ પછી જ્યારે અમારી પાસે આવતા હોય છે ત્યારે એ દાંત બચવાની પૂરેપૂરી શક્યતા હોતી નથી અને કઢાઈ નાખવા પડે છે. એટલે તમે જેમ કીધું એવી રીતે કે દાંતમાં તમે દાંત જ્યારે કઢાવો ત્યારે એના કારણે બીજા કોઈ પણ દાંતમાં અથવા શરીરના બીજા કોઈ પણ ભાગમાં, કારણ કે દાંત આપણા શરીરમાં એવી જગ્યાએ છે કે એની આજુબાજુમાં ઘણા બધા વાઇટલ સ્ટ્રક્ચર્સ આવેલા છે, જેમ કે આંખ છે, એની ઉપર આપણું બ્રેઇન છે, પણ એના કારણે તમારા દાંતની સારવારના કારણે ક્યારેય બીજા કોઈ પણ ઓર્ગનને ક્યારેય નુકસાન થતું નથી, ઇવન બીજા દાંતને પણ ક્યારેય નુકસાન થતું નથી. બિલકુલથી સર. તો પ્રેગ્નન્સી દરમિયાન દાંતની સુરક્ષા મતલબ કે કઈ રીતે કરવી જોઈએ અને દાંતની કાળજી કઈ રીતે રાખવી જોઈએ? ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોઈ પણ મહિલામાં ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે અને એ હોર્મોનલ ચેન્જીસના કારણે દાંત અને શરીરના બીજા ઘણા બધા ભાગોમાં એની અસર આવતી હોય છે. ડ્યુરિંગ પ્રેગ્નન્સી અથવા પોસ્ટ પ્રેગ્નન્સી મોસ્ટલી આપણું જે સલાઈવા હોય છે, એટલે કે દાંતમાં આપણા ઓરલ કેવિટીમાં જે થૂક પ્રોડ્યુસ થાય છે એનું જે સ્ટ્રક્ચર છે અથવા એની જે બનવાની જે ક્વોન્ટિટી છે એ ઘણા બધા અમાઉન્ટમાં ચેન્જ થતી હોય છે. પ્લસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી જે ફિમેલ હોય છે એને ઘણી બધી ખટાશવાળી વસ્તુ છે કે એ ખાવાની ઈચ્છા હોર્મોનલ ચેન્જીસના કારણે થતી હોય છે અને એના કારણે તમારા દાંતના સ્ટ્રક્ચરમાં ચેન્જ થાય છે. પ્લસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી અમે જોયેલું છે એ પ્રમાણે એસિડિટી, એટલે કે જે પિત્ત સ્ત્રાવ છે એનું બી પ્રમાણ વધતું હોય છે અને એના કારણે બી તમારા દાંતમાં નુકસાન થતા હોય છે. એટલે આ બધા માટે જે દાંતમાં જે પ્રિવેન્ટિવ કેર છે એ છે કે 9 મહિનામાં જે વચ્ચેના 3 મહિના છે જેને આપણે સેકન્ડ ટ્રાઇમિસ્ટર કહીએ છીએ, એ ટ્રાઇમિસ્ટરમાં આપણે દાંતની કોઈ પણ સારવાર ખૂબ જ સરળતાથી કરી શકીએ છીએ. પણ ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોઈ પણ દાંતની સારવાર કરાવતી વખતે સૌથી મહત્વની વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે એ છે કે તમે કોઈ પણ દાંતની સારવાર ડ્યુરિંગ પ્રેગ્નન્સી કરાવતા હો તો એમાં એક્સરે એ કમ્પ્લીટલી કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે અને જે હેવી એન્ટીબાયોટિક જે હોય છે એના માટે તમારા ગાયનેકનો કન્સર્ન લઈ અને આગળ વધવું જોઈએ. બિલકુલથી સર. તો આ છેલ્લો સવાલ દર્શક મિત્રોને ખાસ એ માહિતી આપશો કે રેગ્યુલર દાંતની કાળજી કઈ રીતે રાખવી જોઈએ? દાંતની કાળજી રાખવા માટે સૌથી પહેલાં તો જે મેં શરૂઆતમાં કીધું એવી રીતે એ જ પાછું હું રિપીટ કરીશ કે પ્રિવેન્ટિવ અપ્રોચ, એટલે કે હોનારત થાય એ પહેલાં જ એને પ્રિવેન્ટ કરવાના જો તમે પ્રયાસો કર્યા હશે તો તમારે કદાચ અમારી પાસે આવવું તો પડશે જ, પણ સર્જિકલમાં, એટલે કે જેનાથી તમને દર્દ થાય, જેનાથી તમને પીડા થાય અને લાંબા સમય સુધી ટ્રીટમેન્ટ ચાલે એવું તમને નહીં કરવું પડે. એટલે એના માટે જે સૌથી મહત્વના પ્રયાસો છે એમાં દિવસમાં એટલીસ્ટ 3 વખત બ્રશ કરો, કાં તો નિયમ રાખો જેટલી વખત ખાઈશું એટલી વખત બ્રશ કરશું તો તમને યાદ રહી જશે. બીજું છે વરસમાં એટલીસ્ટ 2 વખત, દર 6 મહિને 1 વખત દંત ચિકિત્સક પાસે, ડેન્ટિસ્ટ પાસે જઈ અને અમે એની ચકાસણી કરાવીશું. એમાં જો કોઈ પ્રોબ્લેમ હશે તો એને આપણે ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. ત્રીજી મહત્વની વસ્તુ છે કે જે અત્યારે જંક ફૂડ ખાઈ રહ્યા છીએ એના કારણે જે પ્રોબ્લેમ થાય છે તો એમાં ચેન્જ કરવાની જરૂર છે. આટલી વસ્તુઓ આપણે કરીશું તો આપણે દાંતના જે મેજર પ્રોબ્લેમ છે, અને સૌથી મહત્વની વસ્તુ લાસ્ટમાં હું એડ કરીશ કે અત્યારે WHO પ્રમાણે જે કેન્સર થવાનું જે રીઝન છે એમાં સૌથી પછી CA ટંગ છે, CA મેક્ઝિલા છે, CA મેન્ડિબલ છે, આ બધી વસ્તુઓ વધારે થતી હોય છે. તો એ આપણે છોડીશું તો દાંતના તમામ પ્રકારના જે પ્રોબ્લેમ છે એની પર વિજય મેળવી શકીશું. બિલકુલ જી સર. તો આ સાથે ડોક્ટર હર્ષ શાહ અમારી સાથે જોડાયા હતા. દર્શક મિત્રોને જે રીતે માહિતી આપી દાંતમાં સડો અટકાવવા માટે શું કરવું તેના વિશે સર આપનો આભાર.